નાની કડી વિસ્તારમાં ખાનગી ઓફિસ બનાવી રોકાણના નામે કરોડો રૂપિયા પડાવી લીધા છે અને તે ઇસમો હવે પબ્લિકના ઝપેટે ચડ્યા છે। ઓફિસમાંથી સામાન ભરી જવા આવ્યા તે લાભાર્થીઓના ઝપેટે ચડી ગયા હતા। લાભાર્થીએ ભેગા મળીને કડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો છે। તો લાભાર્થી પોલીસ સ્ટેશન આરોપીને લઈ જવા તૈયાર થયા તો આરોપીઓ ખાનગી હોસ્પિટલમાં જઈને સારવાર માટે પહોંચી ગયા છે। લાભાર્થીઓને ખોટા કેસમાં ફસાવી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી ત્યારે ઓફિસનું સામાન કાઢીને ગાડીમાં ભરવા જતા રંગે હાથો ઝડપાયા છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે મહેસાણાની અંદર 2 એજન્ટો રાખવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતમાં મુખ્ય સૂત્રધાર તરીકે વિજયસિંહ અનોપસિંહ વાઘેલા, જેમનું રહેઠાણ અંબાસણ છે, મહેસાણાના છે તેઓ। ત્યારે કડીના રહેવાસી હસમુખલાલ પરસોત્તમદાસ પટેલ, જે નાની કડીના જ રહેવાસી છે, જે અત્યારે મુંબઈનો મુખ્ય સંચાલક, તેમને મહેમૂદ ઇસ્માઇલ શેખ ઉપર કડી પોલીસે ગુનો નોંધ્યો છે।